ભક્તો યાદ રાખજો, ભગવાન રક્ષા કરવા જ બેઠા છે. આપણે ભગત થઈ જાય તો ક્યારેક આપણને ભગત થવામાં શરમ બહુ આવે. ભગત થવામાં શરમ બહુ આવે. ઘણા કોલેજના વિદ્યાર્થીઓ પૂજા કરતા હોય પણ કોલેજે જાય ત્યારે તિલક ચાંદલાને ભૂસી નાખે, કારણ કે ભગત થવામાં શરમ આવે. ઘણા મોટા મોટા વેપારીઓ પણ સવારમાં પૂજા પાઠ કરતા હશે પણ દુકાને જાય ત્યારે, ફેક્ટરીએ જાય ત્યારે તિલક ચાંદલા ભૂસી નાખે. શરમ બહુ આવે, કારણ કે આપણને ભગત થવું ગમતું નથી. કોઈ એમ કે તું તો હીરા જેવો દેખાય, તો રાજીનો રેડ થઈ જાય, વગર ખાતે પેટ ભરાઈ જાય. બોલો. અને કોઈ કે ભગત, ત્યાં તો કાળો મેચ થઈ જાય. એલા ભલા ભગતમાં જે મજા છે દુનિયામાં ક્યાંય મજા નથી, ક્યાંય મજા નથી. એટલે એક સંતે બહુ અદ્ભુત વાત લખી, જોયા જેવા છે આ જગમાં સંત અને એના ભક્ત. ભગવાનના સંત એના ભક્ત બે જોયા જેવા છે, અને બાકીના બધા તો બાપ રોયા જેવા ને ખોયા જેવા છે. જોયા જેવા છે. ભગવાનના સંત અને ભક્ત બે જોયા જેવા છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.